ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. ચિદાકાશના સ્વરૂપનું પ્રતિપાદન અને જગતની ચિદાકાશ રૂપતાનું વર્ણન. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે બ્રહ્મન, ચેતન આકાશ રૂપ જે પરબ્રહ્મ છે તે કેવું છે? આ કૃપા કરીને જણાવો. તમારા મુખારવિંદથી આ અમૃતમય ઉપદેશને સાંભળતા મને તૃપ્તિ થતી નથી. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, જેમ સમાન રૂપ રંગવાળા બે જોડકા ભાઈઓના વ્યવહારને માટે બે અલગ નામ રાખવામાં આવે, તે પ્રમાણે અખંડ સચ્ચિદાનંદ ઘન સ્ફટિક શિલામાં પ્રતિબિંબની જેમ સ્થિત થયેલા જે બે પ્રપંચ છે તેમના વ્યવહાર માટે બે નામ રાખવામાં આવ્યા, જાગ્રત અને સ્વપ્ન. જેમ બે પાણીમાં ભેદ થતો નથી, જેમ બે પાણીમાં ભેદ થતો નથી તે પ્રમાણે આ જાગ્રત સ્વપ્ન અવસ્થાઓમાં વાસ્તવિક ભેદ નથી. કેમ કે તે બંને એક નિર્મળ ચીન માત્ર આકાશરૂપ છે, જેમાં બધું જ લીન થાય, જેનાથી બધાયનો પ્રાદુર્ભાવ થાય. તે સર્વરૂપ છે, તે બધી જગ્યાએ વ્યાપ છે, જે નિત્ય સર્વમય છે. તે પરબ્રહ્મ પરમાત્માને ચેતન આકાશ આ ચિદાકાશ કહે. સ્વર્ગમાં, પૃથ્વીમાં, બહાર અંદર, બીજામાં જે સમ નામક જ્યોતિ સ્વરૂપ પરમ તત્વ પ્રકાશિત થઈ રહ્યું તે ચિદાકાશ કહેવાય. સંપૂર્ણ વિશ્વ જેનું અંગ છે, જે નિત્ય સર્વવ્યાપી પરમાત્મામાં આકાર નિરાકાર જગત એ રીતે પ્રગટ છે, જેમ મજબૂત દોરામાં માળા તેને ચિદાકાશ કહે. જેમ મજબૂત દોરામાં માળા તેને ચિદાકાશ કહે. સુષુપ્તિ અને પ્રલયરૂપ નિંદ્રાની નિવૃત્તિ થતાં જેનાથી વિશ્વ પ્રગટ થાય, જેની વિક્ષેપ શક્તિ શાંત થવાથી તેનો લય થઈ જાય, તે પરબ્રહ્મ પરમાત્માને ચિદાકાશ કહે. જેની પાપણો ઉઘડતા બંધ કરવાથી જગતની સત્તાનો ઉદય અને લય થાય, જે સ્વ અનુભવ રૂપ થઈ આપણા હૃદયમાં સ્થિત છે, તેને ચેતન આકાશ સમજવો. શ્રુતિએ આ નહીં, આ નહીં, આ પ્રમાણે નિષેધ મૂકે બધાયનું નિરાકરણ કરીને, જે તે નિષેધોનો અવધિ બતાવીને તેના તટસ્થ લક્ષણોનો સર્વથા નિર્ણય કર્યો. જે સદાય સર્વ કાંઈ હોવા છતાં વસ્તુ તો કશું નથી, તે સર્વ આધાર પરમાત્મા ચિદાકાશ કહેવાય. બાહ્ય અને અંદરની વિષયોથી યુક્તા બધી બાજુ દ્રષ્ટિ ગોચર થતું આખું વિશ્વ જેવું છે તે જ રૂપમાં ચેતન આકાશમય પણ છે. તેથી ઇન્દ્રિયોથી વિષયોનો અનુભવ કરતા રહી અંતઃકરણને વાસના શૂન્ય રાખીને તત્વજ્ઞાન દ્વારા શુદ્ધ બુદ્ધ એકમાત્ર સચ્ચિદાનંદ રૂપ થઈને સુષુપ્તિની જેમ સ્થિત રહેવું, સુષુપ્તિની જેમ સ્થિત રહેવું. વાસના રહિત શાંત ચિત્ત થઈ જીવિત રહેવા છતાં પાષણ જેવું મૌન ધારણ કરી સચ્ચિદાનંદન પરમાત્મામાં નિમગ્ન રહીને બોલવું, ચાલવું અને ખાવું પીવું. પૃથ્વી વગેરેથી રહિત જે સ્વપ્ન જાગ્રત અને પૃથ્વી વગેરેથી યુક્ત જે જાગ્રત કાળનું જગત છે, આ બંને પ્રકારના જગત ચિદાકાશ રૂપ છે. જેમ સ્વપ્ન વગેરે અવસ્થાઓમાં માત્ર આત્મા વિભિન્ન વસ્તુઓ રૂપે ભાસે, તે પ્રમાણે આ જાગ્રત કાળના દ્રશ્ય પ્રપંચ રૂપે માત્ર ચિદાકાશ જ સ્ફુરિત થઈ રહ્યું. આ ચિદાકાશનું જે નિરાકાર રૂપ છે તે પૃથ્વી આદિ રૂપે દસ્ય નામે પ્રતીત થઈ રહ્યું. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, આ પૃથ્વી આદિના રૂપે દસ્યની પ્રતીતિ થવી એ જ અવિદ્યા. જે અજ્ઞાનીઓના અંતઃકરણમાં અવિદ્યા સ્થિત છે, તેમની તે અવિદ્યાનો કોઈ અંત નથી. જે પ્રમાણે બ્રહ્મનો કોઈ અંત નથી, આ સંદર્ભમાં હું તમને એક કથા કહું, સાંભળો.
લોકાલોક પર્વતની કોઈ સુવર્ણ જેવી શિલાની અંદર વિદ્વમાન ચિદાકાશના એક ખૂણામાં કોઈ પ્રદેશની અંતર્ગત એક ત્રિલોક વસેલું છે. જ્યાં ત્રિલોક જેવું જ છે ત્યાં પણ અહીંની વ્યવસ્થા પ્રમાણે દેશ કાળ વગેરેની મર્યાદા અસ્તિત્વમાં છે. ત્યાં જંબુદ્વીપ નામક એક ખંડ જે સંપૂર્ણ ભૂમંડળના ભૂષણરૂપ છે. ત્યાંની સમતળ ભૂમિ પર જ્યાં આવાગમન આદિ વ્યવહાર સુગમતાપૂર્વક થાય ત્યાં એક નગર હતું. તેનું નામ હતું તતમિતિ. તે નગરમાં વિપસિત નામના પ્રખ્યાત કોઈ રાજા હતા.